हेलो विद्यार्थी मित्रों, क्रिएटिव टीचिंग यूट्यूब चैनल में फरी एकवार आपનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતની ભૂગોળના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લઈને આવ્યા છીએ અને આ ગુજરાતની ભૂગોળની નદીઓનો ટોપિક છે। એટલે કે નદીઓના ટોપિકમાંથી જે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાતા હશે તેના આપણે ક્વેશ્ચન આન્સર સ્વરૂપે આ લેક્ચરમાં જોવાના છે। આ અગાઉ મેં ગુજરાતની ભૂગોળના 2 લેક્ચર ચલાવેલા છે। જો તમે એ ન જોયા હોય તો જઈને જોતા આવજો, જેથી કરીને આવનારી એક્ઝામમાં તમને ઇમ્પોર્ટન્ટ સાબિત થાય। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ક્લિક કરી દેજો, જેથી આવનારા આવા જ વિડિયોની નોટિફિકેશન મળતી રહે। અને વિડિયોને લાઈક કરજો અને વધુને વધુ તમારા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો આજનો વિડિયો ચાલુ કરીએ। તો પહેલો ક્વેશ્ચન જોઈએ તો ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે અને તેની લંબાઈ કેટલી છે? તો ગુજરાતની સૌથી મોટી નદી સાબરમતી નદી છે અને તેની લંબાઈ 1312 કિલોમીટર છે। અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ છે એટલે તમે સુધારી લેજો। પછી જોઈએ તો ગુજરાતની નર્મદા નદીની લંબાઈ કેટલી છે? તો ગુજરાતની નર્મદા નદીની લંબાઈ 160 કિલોમીટર છે। તો નર્મદાનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો નર્મદાનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના મેકલ પર્વતમાળાની અમરકંટકની ટેકરી છે। એટલે કે નર્મદા જેનું ઉદ્ગમ સ્થાન છે તે મધ્યપ્રદેશમાં મેકલ નામનો પર્વત છે અને ત્યાં અમરકંટક નામનું સ્થળ છે, ત્યાંથી ઉદ્ભવે છે। તો નર્મદા ક્યાંથી ગુજરાતમાં પ્રવેશે છે? તો નર્મદા એ હાફેશ્વર એટલે કે છોટા ઉદયપુરમાં આવેલ હાફેશ્વરમાંથી ગુજરાતમાં પ્રવેશે છે। તો ઓરસંગા, કરજણ, અમરાવતી અને ભૂખી નદી કઈ નદીને મળે છે? તો ઓરસંગા, કરજણ, અમરાવતી અને ભૂખી નદી એ નર્મદા નદીને મળે છે। તો નર્મદા નદીના કિનારે કયા પ્રસિદ્ધ તીર્થ સ્થળ આવેલા છે? તો નર્મદા નદીના કિનારે ચાંદોલ, કરનાળી, માલસર, નારેશ્વર, શુક્લતીર્થ એવા તીર્થ સ્થળો આવેલા છે। તો નર્મદા નદી કયા દરિયાને મળે છે? તો નર્મદા નદી એ ખંભાતના અખાતમાં ભરૂચથી 24 કિલોમીટર દૂર મળે છે। એટલે કે નર્મદા નદી જે છે તે ખંભાતના અખાતને મળે છે અને જગ્યા છે એ છે ભરૂચથી 24 કિલોમીટર દૂર। પછી જોઈએ તો નર્મદા નદી અન્ય કયા નામે ઓળખાય છે? તો નર્મદા નદી એ અન્ય મેકલ કન્યા અને રેવા નામે ઓળખાય છે। તો ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે? તો ગુજરાતની તાપી નદી એ સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે। તો તાપી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો તાપી નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના મહાદેવની ટેકરીઓનું બેતલુન છે। એટલે કે જે તાપી નદી છે તે પણ મધ્યપ્રદેશના મહાદેવની ટેકરીઓ છે, તેમાં બેતલુન નામનું સ્થળ છે, ત્યાંથી ઉદ્ગમ પામે છે। તો તાપી ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશે છે? એટલે કે તાપી નદી જે છે એ ગુજરાતમાં કઈ જગ્યાએથી પ્રવેશ કરે છે? તો તે છે હરણફાળ તાપી જિલ્લામાંથી। એટલે કે હરણફાળ નામની જગ્યા છે જે તાપી જિલ્લામાં આવે છે, ત્યાંથી ગુજરાતમાં તાપી નદી પ્રવેશ કરે છે। તો તાપી નદી પર કઈ બહુહેતુક યોજનાઓ આવેલી છે? તો તાપી નદી પર ઉકાઈ ડેમ અને કાપરાપારા ડેમ યોજના આવેલી છે। તો પૂર્ણમા નદી ક્યાંથી નીકળે છે? તો પૂર્ણમા નદી એ પિંપલનેરના ડુંગરમાંથી નીકળે છે। અંબિકા નદી ક્યાંથી નીકળે છે? તો અંબિકા નદી એ વાસદની ટેકરીઓમાંથી નીકળે છે। તો ગુજરાતની સૌથી ઊંચો ગિરિધોધ કઈ નદી પર આવેલો છે? તો ગુજરાતનો સૌથી ઊંચો ગિરિધોધ એ અંબિકા નદી પર આવેલો છે। આ યાદ રાખજો કે ગુજરાતનો સૌથી મોટો ગિરિધોધ એ અંબિકા નદી પર આવેલો છે। તો ઔરંગા નદી ક્યાંથી નીકળે છે? તો ઔરંગા નદી એ ધરમપુરના ડુંગરમાંથી નીકળે છે। તો ઔરંગા નદીના કિનારે કયું શહેર આવેલું છે? તો ઔરંગા નદીના કિનારે વલસાડ શહેર આવેલું છે। દમણને પારડીથી અલગ પાડતી નદી કઈ છે? તો દમણને પારડીથી અલગ પાડતી નદી કોલક નદી છે।
તો ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ છે? તો ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે શ્રીમતી શારદાબેન મુખર્જી છે, જેમનો સમયકાળ હતો ઈસવીસન 1988 થી 1983 નો. આ તમે યાદ રાખજો, કારણ કે ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ છે અને તે છે શ્રીમતી શારદાબેન મુખર્જી. પછી જોઈએ તો સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન છે તે છે રાજસ્થાનના ઉદયપૂર્ણ ઢેબર સરોવરનું વેકરિય. તો તમે યાદ રાખજો કે સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાનના ઉદયપૂર્ણ ઢેબર સરોવરનું વેકરિય છે. તો પછી ગુજરાતના કયા સ્થળે 7 નદીનો સંગમ થયો હોવાનું મનાય છે? તો ગુજરાતમાં અમદાવાદમાં વૌઠા ખાતે 7 નદીનો સંગમ થયો હોવાનું જણાય છે અને અમદાવાદમાં ધોળકા તાલુકામાં વૌઠાનો મેળો પણ આ 7 નદીના સંગમના કિનારે ભરાય છે. તો વૌઠા પાસે કઈ 7 નદીનો સંગમ થાય છે? તો વૌઠા પાસે માઝમ, મેશ્વો, ખારી, શેઠી, હાથમતી, સાબરમતી અને વાત્રક આ 7 નદીનો સંગમ થાય છે. અને મેં તમને આની શોર્ટકટ ટ્રીક આપી છે, જેથી કરીને તમને 7 નદી યાદ રહી જાય. તો આપણે શોર્ટકટ ટ્રીક જોઈએ તો શોર્ટમાં યાદ રાખીએ તો મામા ખાશે હસાવા, એટલે કે મામા ખાશે હસાવા એ યાદ રાખશો તો તમને 7 નદી યાદ રહી જશે, કારણ કે મા એટલે માઝમ, બીજો મા એટલે મેશ્વો, ખા એટલે ખારી, શે એટલે શેરી, હ એટલે હાથમતી, સા એટલે સાબરમતી અને વા એટલે વાત્રક નદી છે. તો આ યાદ રાખજો. હવે આપણે આગળ વધીએ તો આગળ જોઈએ તો મહી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો મહી નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશનું એન્જેરા છે. તો મહી નદી ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે છે? તો મહી નદી ગુજરાતમાં મધ્યપ્રદેશના એન્જેગા પાસેથી ઉદ્ભવીને રાજસ્થાનના વાસવાડા પાસે થઈને ગુજરાતમાં પ્રવેશે છે. મહી નદીની કુલ લંબાઈ કેટલી છે? તો મહી નદીની કુલ લંબાઈ 500 કિલોમીટર છે. પરંતુ તમને પૂછે કે મહી નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે? તો મહી નદીની ગુજરાતમાં લંબાઈ 180 કિલોમીટર છે. એટલે તમે મહી નદીની કુલ લંબાઈ પૂછે તો યાદ રાખજો કે 500 મીટર છે, પરંતુ એક્ઝામમાં એમ પૂછે કે મહી નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે? તો ગુજરાતની લંબાઈ આવશે તે છે 180 મીટર. તો ગુજરાતની કઈ નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે? તો ગુજરાતની મહી નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે. મહી નદી પર કઈ યોજનાઓ આવેલી છે? તો મહી નદી પર વણાકબોરી અને કંડળા યોજના આવેલી છે. તો ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી બનાસ છે. તો બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન છે રાજસ્થાનના શિહોરી જિલ્લાનો સિરણવાડાનો પહાડ. પછી જોઈએ તો સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે દાંતા તાલુકો ચોરીવાડાના ડુંગરો. આ તમે ઉદ્ગમ સ્થાન યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં નદીના ઉદ્ગમ સ્થાનના ક્વેશ્ચન વધારે પ્રમાણમાં પૂછાય છે. પછી જોઈએ તો રૂપેણ નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો રૂપેણ નદીનું ઉદ્ગમ સ્થાન છે ટુંગા પર્વત તારંગાની ટેકરીઓ. તો ગુજરાતમાં કુંવારી નદીઓ કઈ છે? તો ગુજરાતમાં કુંવારિકા નદી તરીકે બનાસ, સરસ્વતી, રૂપેણ અને મચ્છુ છે. કુંવારિકા નદી કોને કહે છે? તો કુંવારિકા નદી એટલે કે જે નદી સમુદ્રને મળતી નથી તેવી નદીઓને કુંવારિકા નદી તરીકે ઓળખવામાં આવે છે. અને ગુજરાતમાં કુંવારિકા નદીઓ એટલે બનાસ, સરસ્વતી, રૂપેણ અને મચ્છુ છે. પછી જોઈએ તો સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? તો સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ભાદર નદી છે. તો ગુજરાતમાંથી જ ઉદ્ભવતી ને ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે? તો ગુજરાતમાંથી જ ઉદ્ભવતી અને ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી ભાદર નદી છે.
તો ભાદર નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો ભાદર નદીનું ઉદ્ગમ સ્થાન જસદણની ઉત્તરે આવેલ આનંદ પરનો ઉચ્ચ પ્રદેશ છે. તો ભાદર નદી પર કઈ યોજના આવેલી છે? તો ભાદર નદી પર જેતપુર પાસે લીલાખા અને નવાગામ પાસે ભાદર યોજના આવેલી છે. તો શેત્રુંજય નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો શેત્રુંજય નદીનું ઉદ્ગમ સ્થાન ગીરની ગુંડી ટેકરીઓ છે. તો શેત્રુંજય નદી પર કયા બંધ આવેલા છે? તો શેત્રુંજય નદી પર ધારી નજીક ખોડિયાલ બંધ અને પાલીતાણા પાસે રાજસ્થાળી બંધ આવેલો છે. તો કઈ નદી નળ સરોવરને મળે છે? વઢવાણ ભોગાવો નદી એ નળ સરોવરને મળે છે. તો વઢવાણ ભોગાવો નદી પર આવેલ બંધનું નામ જણાવો. તો વઢવાણ નદી પર આવેલ બંધ નાયકા બંધ અને ધોળી ધજા બંધ આવેલા છે. તો મચ્છુ નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો મચ્છુ નદીનું ઉદ્ગમ સ્થાન મદલાની ટેકરીઓ જસદણમાં આવેલું છે. એટલે કે મચ્છુ નદીનું જે ઉદ્ગમ સ્થાન છે એ મદલાની ટેકરીઓ છે અને મદલાની ટેકરીઓ જે છે એ જસદણમાં આવેલી છે. તો મચ્છુ નદીના કિનારે કયા કયા શહેર આવ્યા છે? તો મચ્છુ નદીના કિનારે વાંકાનેર અને મોરબી શહેર આવેલા છે. તો ગુજરાતની સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં છે? તો ગુજરાતની સૌથી વધુ નદીઓ કચ્છ જિલ્લામાં છે, જ્યાં આશરે 97 જેટલી નદીઓ છે. પરંતુ કચ્છ જિલ્લામાં સૌથી વધુ નદીઓ છે, પરંતુ તે બારમાસી નદીઓ નથી. ફક્ત ચોમાસું આવે તે ટાઈમે જ આ નદીઓ વહે છે. એટલે કે ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કચ્છ જિલ્લામાં આવેલી છે અને ત્યાં 97 જેટલી આશરે નદીઓ આવેલી છે. પછી જોઈએ તો કચ્છના નાના રણ અને ખંભાતના અખાતને જોડતી નીચી ભૂમિ પ્રદેશમાં આવેલ સરોવર કયું છે? તો કચ્છના નાના રણ અને ખંભાતના અખાતને જોડતી નીચી ભૂમિ પ્રદેશમાં આવેલું સરોવર નળ સરોવર છે. તો નળ સરોવરનું ક્ષેત્રફળ જણાવો. તો નળ સરોવરનું ક્ષેત્રફળ 120.82 ચોરસ કિલોમીટર છે. તો નળ સરોવરનો સૌથી મોટો ટાપુ કયો છે? તો નળ સરોવરનો સૌથી મોટો ટાપુ પાનવડનો ટાપુ છે. તો નળ સરોવરને ક્યારે અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? તો નળ સરોવરને ઈસવીસન 1969 ની સાલમાં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો મુક્તેશ્વર ડેમ કઈ નદી પર આવ્યો છે અને કયા જિલ્લામાં આવેલો છે? તો મુક્તેશ્વર ડેમ એ સરસ્વતી નદી પર આવેલો છે અને બનાસકાંઠા જિલ્લામાં છે. ધરોઈ ડેમ કઈ નદી પર આવેલો છે અને કયા જિલ્લામાં છે? તો ધરોઈ ડેમ એ સાબરમતી નદી પર આવેલો છે અને તે મહેસાણા જિલ્લામાં છે. તમે આ ડેમ ખાસ યાદ રાખજો, એ પણ જિલ્લા સાથે અને કઈ નદી પર આવેલા છે, કારણ કે આવા ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાય છે. હવે આગળ વધીએ તો આગળ જોઈએ તો દાંતીવાડા ડેમ કઈ નદી પર આવેલો છે? તો દાંતીવાડા ડેમ એ બનાસ નદી પર આવેલો છે અને બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. તો દેવ ડેમ કઈ નદી પર આવ્યો છે અને કયા જિલ્લામાં છે? તો દેવ ડેમ એ દેવ નદી પર આવેલો છે અને પંચમહાલ જિલ્લામાં છે. ઉંડમ ડેમ કઈ નદી પર આવ્યો છે અને કયા જિલ્લામાં છે? તો ઉંડમ ડેમ એ ઉંડમ નદી પર આવેલો છે અને જામનગર જિલ્લામાં છે. તો સીપુ ડેમ કઈ નદી પર આવેલો છે અને કયા જિલ્લામાં છે? તો સીપુ ડેમ એ સીપુ નદી પર આવેલો છે અને બનાસકાંઠા જિલ્લામાં છે. તો સુખી ડેમ કઈ નદી પર આવેલો છે અને કયા જિલ્લામાં છે? તો સુખી ડેમ એ સુખી નદી પર આવેલો છે અને તે છોટા ઉદેપુર જિલ્લામાં છે. તો વણાકબોરી ડેમ કઈ નદી પર આવ્યો છે અને કયા જિલ્લામાં છે? તો વણાકબોરી ડેમ એ મહી નદી પર આવેલો છે અને તે ખેડા જિલ્લામાં છે. તો ગુહાઈ અને હાથમતી બંધ કયા જિલ્લામાં આવેલા છે? તો ગુહાઈ અને હાથમતી બંધ એ સાબરકાંઠા જિલ્લામાં આવેલા છે. તો સાબરમતીના પૂરના મેદાનના પ્રદેશ અને નદીના ટાપુઓ ના પ્રદેશ કાપના નિરપેક્ષ કઈ જમીન
રચાય છે? તો સાબરમતીના પૂરના મેદાનોની પ્રદેશની અને નદીઓના ટાપુઓના પ્રદેશના કાપની નિરપેક્ષતાથી ભાટાની જમીન રચાય છે. તો ઘઉં, શાકભાજી, શક્કરટેટી અને તરબૂચ જેવા પાક કયા પ્રકારની જમીનમાં થાય છે? તો ઘઉં, શાકભાજી, શક્કરટેટી અને તરબૂચ જેવા પાક એ ભાટની જમીનમાં થાય છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતની રેતાળ કાપની જમીન કયા નામે ઓળખાય છે? તો ઉત્તર અને મધ્ય ગુજરાતની રેતાળ અને કાપની જમીન એ ગોરાડુ જમીન તરીકે ઓળખાય છે. તો ઘઉંના અને ડાંગરના વાવેતર માટે કઈ જમીન અનુકૂળ છે? તો ઘઉંના અને ડાંગરના વાવેતર માટે ગોરાડુ જમીન અનુકૂળ છે. તો ગુજરાતનો કયો વિસ્તાર ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે? તો ગુજરાતનો મધ્ય ગુજરાતનો વિસ્તાર એ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે. તો ખેડા જિલ્લાની કાપની જમીન કયા નામે ઓળખાય છે? તો ખેડા જિલ્લાની કાપની જમીન એ બેસલ જમીન તરીકે ઓળખાય છે. તો ખેડા જિલ્લાની બેસલ જમીન કયા પાક માટે અનુકૂળ છે? તો ખેડા જિલ્લાની બેસલ જમીન એ તમાકુના પાક માટે અનુકૂળ છે. તો સૌરાષ્ટ્રના નીચેના વિસ્તારમાં થતા જૂનાગઢના દક્ષિણે કઈ જમીન છે? તો સૌરાષ્ટ્રની નીચા વિસ્તારમાં તથા જૂનાગઢના દક્ષિણે એ છેડ જમીન છે. ક્યારીની જમીન કયા પાક માટે સૌથી અનુકૂળ છે? તો ક્યારીની જમીન એ ડાંગરના પાક માટે સૌથી અનુકૂળ છે. તો ગુજરાતની જમીન કયા તત્વોનું પ્રમાણ વધારે છે, કયા તત્વોનું પ્રમાણ ઓછું છે? એટલે કે ગુજરાતની જમીનમાં કયા તત્વનું પ્રમાણ વધુ છે અને કયા તત્વનું પ્રમાણ ઓછું છે? તો ગુજરાતની જમીનમાં વધુ પ્રમાણમાં પોટાશ અને ફોસ્ફરસનું પ્રમાણ મળી આવે છે, જ્યારે ઓછું પ્રમાણ એ નાઇટ્રોજનનું છે. તો પછી જોઈએ તો સૌરાષ્ટ્રમાં કપાસના પાક બાદ ફેરબદલીમાં કયા પાકનું વાવેતર થાય છે? તો સૌરાષ્ટ્રમાં કપાસના પાક બાદ ફેરબદલીમાં જુવારના પાકનું વાવેતર થાય છે. તો ઉત્પાદન અને વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ બાજરીના પાકમાં પ્રથમ રાજ્ય કયું છે? તો ઉત્પાદન અને વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ બાજરીના પાકમાં પ્રથમ રાજ્ય ગુજરાત છે. તો ગુજરાતમાં બાજરીના ઉત્પાદન માટે પ્રથમ જિલ્લો કયો છે? તો ગુજરાતમાં બાજરીના ઉત્પાદનમાં પ્રથમ જિલ્લો બનાસકાંઠા જિલ્લો છે. તો ગુજરાતમાં જુવારના ઉત્પાદનમાં પ્રથમ જિલ્લો કયો છે? તો ગુજરાતમાં જુવારના ઉત્પાદનમાં પ્રથમ જિલ્લો જામનગર છે. તો દાઉદખાની, હાસિયા, ભાલિયા કે કાંઠા તરીકે ઓળખાતા ઘઉં કયા વિસ્તારમાં થાય છે? તો દાઉદખાની, હાસિયા, ભાલિયા કે કાંઠા તરીકે ઓળખાતા ઘઉં એ ભાલ પ્રદેશ વિસ્તારમાં થાય છે. તો સુત્તરપાડા, સુખવેલ, કમોદ, જીરાસાડ, ગુજરાત 17, મસૂરી, જયા, વિજયા, પંખી વગેરે શેની જાત છે? તો આ બધી જાત એ ડાંગરની જાત છે. તો ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન પંચમહાલ જિલ્લામાં થાય છે. તો મકાઈનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો મકાઈનું સૌથી વધુ ઉત્પાદન મહીસાગર જિલ્લામાં થાય છે. તો ગુજરાતનો પ્રથમ સ્થાને આવતો રોકડિયો પાક કયો છે? તો ગુજરાતનો પ્રથમ સ્થાને આવતો રોકડિયો પાક મગફળી છે. તો કેળાનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો કેળાનું સૌથી વધુ ઉત્પાદન સુરત જિલ્લામાં થાય છે. તો જીરું, ઈસલગુબ અને વરિયાળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો જીરું, ઈસલગુબ અને વરિયાળીનું સૌથી વધુ ઉત્પાદન મહેસાણા જિલ્લામાં થાય છે. તો ગુજરાતમાં અમદાવાદનો ધોળકા તાલુકો, ભાવનગર અને બોટાદ શેના ઉત્પાદન માટે જાણીતા છે? તો
તો ગુજરાતમાં અમદાવાદનો ધોળકા તાલુકો, ભાવનગર અને બોટાદ એ જામફળના ઉત્પાદન માટે જાણીતા છે. તો ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભરતીના વિસ્તારમાં કયા જંગલો આવેલા છે? તો ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભરતીના વિસ્તારમાં મેંગ્રોવના જંગલો આવેલા છે, જેને ચેરના જંગલો પણ કહેવામાં આવે છે. તો ચેરના વૃક્ષોને સ્થાનિકો કયા નામે ઓળખે છે? તો ચેરના વૃક્ષોને સ્થાનિકો સૌરાંગ તરીકે ઓળખે છે. તો મેંગ્રોવના જંગલ વિસ્તારમાં ગુજરાત ભારતમાં કયા ક્રમે છે? તો મેંગ્રોવના જંગલ વિસ્તારમાં ગુજરાતનું ભારતમાં ક્રમ જણાવો. તો મેંગ્રોવના જંગલ વિસ્તારમાં ગુજરાતનો ભારતમાં ક્રમ બીજો છે, જ્યારે પ્રથમ ક્રમે છે એ છે પશ્ચિમ બંગાળ. વિશ્વ જલ પલાવિત વિસ્તાર દિવસ એટલે કે વેટલેન્ડ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો વેટલેન્ડ ડે એ 2 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. તો વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ વન દિવસ એ 21 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. તો વિશ્વ હેરિટેજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ હેરિટેજ દિવસ 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. તો વિશ્વ જલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ જલ દિવસ એ 2 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. તમે આ બધા દિવસો યાદ રાખજો, કારણ કે એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, એટલે મેં આ લેક્ચરમાં કવર કર્યા છે. પછી જોઈએ તો વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ પૃથ્વી દિવસ 22 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. તો વિશ્વ ઉર્જા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ ઉર્જા દિવસ 3 મેના રોજ ઉજવવામાં આવે છે. તો વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે. તો વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ જનસંખ્યા દિવસ 11 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. તો વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તો ભારતમાં વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો ભારતમાં વન્ય પ્રાણી સપ્તાહ એ 2 થી 9 ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવે છે. વિશ્વ હેબિટેટ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ હેબિટેટ દિવસ 6 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. તો રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ 14 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તો વિશ્વ જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ જૈવ વિવિધતા દિવસ 29 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તો મહેસાણી, સુરતી અને જાફરાબાદી કયા પશુની જાતો છે? તો મહેસાણી, સુરતી અને જાફરાબાદી એ ભેંસની જાતો છે. તો કાંકરેજી, ડાંગી અને ગીર એ કયા પશુની જાતો છે? તો કાંકરેજી, ડાંગી અને ગીર એ ગાયની જાતો છે. તમે અહીંયા યાદ રાખજો કે કાંકરેજી, ડાંગી અને ગીર એ ગાયની જાત છે, જ્યારે મહેસાણી, સુરતી અને જાફરાબાદી એ ભેંસની જાતો છે. તો ગુજરાતનો દરિયા કિનારો કેટલા ખંડીય છાજલીઓના વિસ્તાર ધરાવે છે? તો ગુજરાતનો દરિયા કિનારો એ 37,500 ચોરસ કિલોમીટર ખંડીય છાજલીઓ વિસ્તાર ધરાવે છે. તો ગુજરાતનો સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર વેરાવળ મત્સ્ય કેન્દ્ર છે. તો ગુજરાતમાં કઈ જગ્યાએ 10 ટનના દૈનિક શક્તિ ધરાવતો ફિશ મિલ પ્લાન્ટ આવેલો છે? તો ગુજરાતમાં જાફરાબાદ જગ્યાએ 10 ટન દૈનિક શક્તિ ધરાવતો ફિશ મિલ પ્લાન્ટ આવેલો છે. તો ગુજરાતમાં કઈ જગ્યાએ શાર્ક ઓઇલનો પ્લાન્ટ આવેલો છે?
તો ગુજરાતમાં પોરબંદર, માધવવાડ, વેરાવળ એ શાર્ક ઓઇલ પ્લાન્ટ આવેલો છે. એટલે કે ગુજરાતમાં 3 જગ્યાએ શાર્ક ઓઇલ પ્લાન્ટ આવેલો છે અને તે 3 જગ્યા છે પોરબંદર, માધવવાડ અને વેરાવળ. પછી જોઈએ તો શાર્ક ઓઇલનું શુદ્ધિ કરવા માટે રિફાઇનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો શાર્ક ઓઇલના શુદ્ધિ કરવા માટે રિફાઇનરી એ ગુજરાતના વેરાવળમાં આવેલી છે. પરિસર તંત્રોની વિવિધતાની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કયો ક્રમ ધરાવે છે? તો પરિસરોની તંત્રોની વિવિધતાની દ્રષ્ટિએ ગુજરાત એ ભારતમાં 6થો ક્રમ ધરાવે છે. વન્ય પ્રાણી સંરક્ષણ ધારો કઈ સાલમાં રચાયો હતો? તો વન્ય પ્રાણી સંરક્ષણ ધારો એ ઈસવીસન 1972 માં રચાયો હતો. તો વન્ય પ્રાણી સંરક્ષણ ધારો 1972 માં ક્યારે સુધારો કરવામાં આવ્યો? તો વન્ય પ્રાણી સંરક્ષણ ધારો 1972 માં ઈસવીસન 1991 માં સુધારો કરવામાં આવ્યો હતો. તો ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યોગ કયો છે? તો ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન ગિરનાર રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો ગિરનાર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો ગિરનાર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ઈસવીસન 1965 માં થઈ હતી. તો કાળિયાર અને વેરાવળ રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલા છે? તો કાળિયાર અને વેરાવદન રાષ્ટ્રીય ઉદ્યાન એ ભાવનગર જિલ્લામાં આવેલા છે. તો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે? તો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન એ નવસારી જિલ્લામાં આવેલો છે. તો મરીન નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? તો મરીન નેશનલ પાર્ક એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે. તો આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને જો તમે મારી ચેનલ પર નવા છો અને અત્યાર સુધી વિડીયો જોયો છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો.